ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક મળી હોય જેમાં સિટી એક્ઝામને લઈને વાદ વિવાદ સર્જાયો હતો, જેમાં વિપક્ષને વોકઆઉટ કર્યું હતું। ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મળેલી ગઈ બેઠકમાં વિપક્ષે વોકઆઉટ કર્યું હતું। વિપક્ષમાં રહેલા સભ્ય પ્રકાશભાઈ વાઘાણીએ સીધો આક્ષેપ કર્યો હતો કે સિટી એક્ઝામને પગલે સ્કોલરશિપ આપવામાં સરકારે વહાલા દવલાની નીતિ રાખી છે। ખાનગી શાળામાં જનાર વિદ્યાર્થીઓને 20,000 જેવી સ્કોલરશિપ આપવામાં આવે છે, જ્યારે સિટીમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સરકારી શાળામાં રહેતો 5,000 સ્કોલરશિપ આપવામાં આવે છે। જો કે સિટી એક્ઝામના કારણે તેની સીધી જ અસર સરકારી શાળાના શિક્ષણની ગુણવત્તા ઉપર પડવાની છે, જેને લઈને વિપક્ષે વોકઆઉટ કર્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષના પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં વિપક્ષના આક્ષેપના પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદીએ વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે વિપક્ષને પહેલા પણ બીજા પ્રશ્નોને લઈને આક્ષેપો કર્યા છે। અહીંયા કોંગ્રેસ ખોટો વિરોધ કરી રહી છે। કોઈ ગરીબ બાળકોને સારી ખાનગી શાળામાં અભ્યાસ કરવાનો તક મળે છે ત્યારે ખુશ થવાને બદલે કોંગ્રેસ વિરોધ દર્શાવતી રહી છે, જે યોગ્ય નથી। સરકારી સ્કૂલ બંધ કરવા માગે છે। સ્પષ્ટપણે એનો જે નવો રૂલ્સ લાવ્યા છે, સીઈટીની એક્ઝામ ધોરણ 5 અને 8મા ધોરણના વિદ્યાર્થી સરકારી સ્કૂલના દઈ શકે, પછી ગુજરાતભરના જિલ્લા પંચાયત કે કોર્પોરેશનના। હવે એ કોમન ટેસ્ટમાં જેને મેરિટ આવે એ લોકોને 3 ઓપ્શન આપવામાં આવે છે, એક ખાનગી સ્કૂલ, એક હોસ્ટેલ સ્કૂલ અને એક સૈનિક સ્કૂલ। એમાં જાય એ છોકરાઓને, એ બાળકોને, વિદ્યાર્થીને 20,000 સરકાર વર્ષે આપે છે, એનો ખર્ચો એ ઉઠાવે છે। અને ખાનગી સ્કૂલમાં જે છોકરાઓ રહે છે એને 5,000 રૂપિયા। એનો મતલબ સ્પષ્ટ થાય છે કે ખાનગી સ્કૂલમાં તમે જાય આપણો વિદ્યાર્થી અને સરકાર 20, એને હું કેમ પ્રોત્સાહન આપો છો? આપણી સ્કૂલમાં 20,000 આપો ને એને 5,000 આપો ને, અમારી માગણી એ છે। પણ આ પરિસ્થિતિ આ વર્ષે એવું થયું કે ભાવનગરમાંથી 100 વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાં ગયા। હવે પરિસ્થિતિ એવી થશે કે 6 અને 7ના શિક્ષકો છે એ ફાજલ બની જશે અને ધીમે ધીમે એવી પરિસ્થિતિ આવે છે કે આપણા સરકારી સ્કૂલ દાડે દાડે ઓછી થઈ જાય છે। એક તો 85માંથી 55 તો આ લોકોએ કરી છે અને હજી કરશે અને ફક્ત મોટી વાતો કરે છે અને સરકારની વાહ વાહ, અને ભાજપનો એક પણ કાર્યકર સરકાર સામે બોલી શકે એવું નથી। સાચું હોય ત્યારે બોલવું પડે। એ પરિસ્થિતિમાં આ લોકો એનો અવાજ પણ નથી ઉપાડી શકતા, ત્યારે અમે વિરોધ કરીએ છીએ તો એ બધા તાળી ઉપાડે છે। મતલબ ભાવનગરમાં આપણી સરકારી સ્કૂલનું જે ક્રીમ વિદ્યાર્થીઓ છે એ ખાનગી સ્કૂલમાં છે, એટલે આપણી શિક્ષણની જે નબળી નીતિ એમને રહી છે એ નબળી રહેશે, એટલે વિદ્યાર્થી સારા બહાર વ્યા જવાના છે। કોંગ્રેસને માત્ર વિરોધ કરવા સિવાય કોઈ કામ હોતું નથી। ક્યારેક પ્રજાલક્ષી એકાદું કામ કર્યું હોત તો કોંગ્રેસની આ દશા ન હોત। એકમાત્ર સભ્ય છે, પણ ખોટો અને સાચી બાબતમાં વિરોધ પક્ષે વિરોધ કરવો જોઈએ, પણ ખોટી બાબતમાં વિરોધ કરીને પોતાની જાતને, કોંગ્રેસને નીચી બતાડી રહ્યા છે। સરકારશ્રીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી ત્યારથી જે રીતે શૈક્ષણિક કાર્યોમાં શિક્ષણ માટે સરકાર જે જાગૃતિપૂર્વક કામ કરી રહી છે એને અભિનંદન આપવા જોઈએ। એક માલેતુજારનો બાળક જે સ્કૂલમાં ભણી શકે એ સ્કૂલમાં અમારા સરકારી શાળાના ગરીબ બાળકો પણ ભણી શકે એવી સરસ વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે। આવી સરસ વ્યવસ્થામાં એ લોકો વિરોધ કરે છે। મને એવું લાગે છે કે આ કોંગ્રેસનું જ કલ્ચર આવો વિરોધ કરી શકે, આવી હકારાત્મક બાબતોને એ ઊંધા ચશ્માથી જોવે એ દુર્ભાગ્યપૂર્ણ છે। અને એટલે જ તમે જુઓ કે રામ મંદિરમાં પણ આખા વિશ્વના હિન્દુઓની આસ્થાનું જે કાર્ય હતું એમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો, તો આમાં તો કરે જ, બહુ સ્વાભાવિક છે। કોંગ્રેસ નહીં કરે આવા હરામી કામો, નાલાયક કામો આ કોંગ્રેસ નહીં કરે તો કોણ કરશે?